એમ બે દુનિયાઓ વિલીન થઈ જાય છતાં પુરુષ જીવંત રહે છે. તે અનેક જન્મોમાં અનેક આકાર પ્રકારના શરીરોમાં રહેવા છતાં પોતે તો એકરૂપ જ રહે છે. તેને બાહ્ય મનથી એટલે કે બુદ્ધિથી જાણી શકાતો નથી. તે અણજાણ આબોહવા ધરાવતા અણજાણ પ્રદેશમાં અને અનેક પ્રકારના અજાણ્યા નામો ધારણ કરતો આ જીર્ણ જગતીને સમય પડતે પોતાના વર્તમાન ગુપ્ત વ્યક્તિની મૂર્તિ ઘડતો રહે. આ ચૈત્ય પુરુષ પોતાના સુગુપ્ત આત્મનનું જ સ્વ ઉત્કર્ષ કરતું રહેતું પ્રક્ષેપિત સ્વરૂપ છે. એ અનેક જીવનોના અનુભવ દ્વારા પોતાના રહસ્યમય પ્રેરક સર્વવિદ આત્મન વિશેનું જ્ઞાન ત્યાં સુધી મેળવતો રહે છે કે જ્યાં સુધી તે પોતે જ આત્મન એટલે કે ઈશ્વર ન બની જાય અને પોતાના જ તે સત્યને પૃથ્વીના પાટલે જીવાતું ન કરે. શ્રી અરવિંદ કહે છે.